જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને કે તમે બધા મજામાં હશો ને અમે પણ મજામાં છીએ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો હું પહેલી વાર વ્લોગ્સ બનાવું છું તો વ્લોગ્સ જોવાનું ના ભૂલતા. હેલો મિત્રો, તો જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં હશો ને એમાં પણ ખૂબ મજામાં જ છીએ. આજે તો પલ્લવીની મમ્મીને સ્ટાર્ટિંગ કરવા દીધું હતું વ્લોગનું. શીખે તો કંઈક ગોલા ગોળા આવડે એમ. જો પલ્લવી તો અત્યારે આવી ગઈ છે. આવી ગયા એમ ને? લો આમ જો ચોટલી લેવા નથી દેતી. બહુ રમતું કરે એવો નખરા હાલે પણ આમ જો ને. આમ જો આમ જો તારા ફૂલડા છે. ભાગ ભાગ જ કરે જો. આને તો બહુ ટાઈટ લાગતી લાગે. ટાઈટ લાગે છે ને? અહીંયા એ ભાઈ હાલ પછી જો શીરા લેવી જો. ગામમાં જાવ ચાલો. કોને આવું છે? જો બેહી ગયા છે. ઠંડી બહુ લાગે છે એટલે બેહી ગયા છે આ બાજુ. સૂરજ દેવ ઉગી ગયા એટલે તો પછી તો શું હોય, તડકો આવ્યો રાખે, મજા આવ્યા રાખે. કા ઠંડી ઓછી લાગે. ઠંડી ઓછી લાગે ને મજા આવે. પલ્લવી તો હોય ગઈ છે ઓલ બાજુ, દાદાને ઓલા બાજુ ગઈ છે. જીરામાં મેં કરવા આવી ગયો એમ કે જીરામાં મેં કરવા તો આવે જ નહીં. સારો આમોનો મેં કરવા આવી જો. પાવું નહીં. પાવું તો નહીં, નકર ઉપર વાળા પાસે પાણી પાવું પડે. એટલે બધું એને જોવે ત્યારે તો વાતાવરણ પણ સારું સારું હોય સવારમાં. અને શું કઈ શિરાવાનું કર્યું કે નહીં? બાકી શિરાવાનું કર્યું તો જ બેઠા હોય એટલે કરે ત્યારે નવરે બેસવાનું. જો તો શિરાવાનું થઈ ગયું છે. નજર ન પડે એટલે લીંબુ મરચા બાંધી દીધા જીરા. જો જીરામાં લીંબુ મરચા આપણે બાંધેલા છે. તમને દેખાય તો લગભગ તો નહીં દેખાય. દેખાડું તમને. જો આ હોટિયું બેરીને લીંબુ એવું બધું છે. અને જો આ પડખે તો પાડોશીએ પણ જીરું આવ્યું છે. અને જો આ કંઈક ટમટમિયા ગોઠવવાના છે એમ કે છે. જો આ ખાપા રેનીમાં એવું બધું છે. એટલે કે ટોર ને એવું બધું ઓછા આવે. હા અને હવે શિરાવાની શું વાર છે? ગડગડિયા બોલતા એટલે કેવું પડે શું વાર છે એમ. હા બેઠા રહી. હા નગર તો જો ઠંડી એટલી લાગે એટલે બેવું પડે. જો ઢેંગલી આવી જો ઝીણા ઝીણા ટમેટા હોય નથી હોવા દેતી. હાથ જોવો તમે ચોખા વાળા. શું ખાઈને આવી? તે શું ખાધું તું? આમાં શું ખાધું તું? નખરા તો બહુ કરે પાછું. ફૂસફૂસ શું કરેસ તું? શીલા બાપુ હાલત યાદ થઈ જવા માટે ડાયરેક્ટ ખાવા. બધી બાજુ જોવે છે. જીરા માટો મારે શું કરે? ભલે બધા જીરા માટો મારો. જીરા માટો મારસ તું? બધા જીરું ઉપાડવા લો કે જીરું પાકી ગયું છે ઉપાડવા આવે. વરિયાળી આવી ગઈ જીરામાં. કાલ કોણ આવ્યું તું? રણજીત કાકા આવ્યા કે ફોટા પડ્યા હતા કે? જો રણજીત કાકા આવ્યા હતા કાલે તો. મહેમાન આવ્યા હતા એમ કે કાલ તો. તમે જોયું હશે આગલા વિડીયોમાં કે રણજીતભાઈ આવ્યા હતા અમારા. ન જોયું હોય તો જોઈ લેજો વિડીયો. તેમાં તો તમને બતાવેલું જ છે કે મહેમાન આવેલા છે. માતાજી દ્વારકાધીશ કે તો પલ્લવી બાય બટાટા સી કે તો આમાં જો ઢેંગલી તો રમતું કર્યા રાખે. ક્યાંય ઓલા શિરાવાનું છે કે નહીં? વાલો તો અરે જો ઈ તો ના પડે તારે. મારે શિરાવાનું તો ભૂખ લાગી. એને તો ભૂખ લાગી ગઈ છે ને આપણને પણ ભૂખ લાગી છે. પલ્લવી તો નાસ્તો કરી વળે છે. કા આ ફૂલડા હુંગાડે જો.
તો ચાલો શિરાવી લઈએ અને છેલ્લે સુધી વ્લોગમાં રહેજો અને વ્લોગ જવાનું ના ભૂલતા. આપણે તો ડેઈલી વ્લોગ બનાવીએ જ છીએ કાં. અને જો આજે તો સ્ટાર્ટિંગ જ કરવા એને દઈ દીધું, કીધું કઈ રીતનું કરે છે જોઈએ કાંઈક. તો એને ફાવી જાય કે આપણે ઉપાધિ જેવું હોય નહીં, એ વ્લોગિંગ કર્યા રાખે વાહ વાહ જેવું. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો આપણે શિરાવી લઈએ. આપણે આવી જાય છે શિરાવા કામકાજ તો ચાલુ જ હોય અત્યારે. જો સવારમાં આમથી ભૂખાઈ આપણને બહુ લાગે. જો શિયાળાની કંઈક ભૂખ બહુ લાગે. અને આ બધું જો બિસ્કિટ ને એવું બધું છે, રોટલી ને બધું. હા તો દૂધીનું શાક છે, હારનું હશે કાંઈ ખબર નહીં. અને પલવી બહાર હશે કાં બહાર જ હોય એમ કે અત્યારે હતું એને શિરાઈ વખત લીધું હોય ને, પણ નેઠા ન હોય છોકરું કહેવાય એટલે ગમે ત્યારે સારું સારું ખાવા હોય બે જાય તરત જ. ભૂખ તો બહુ લાગે ને જરાક ખાઈને વળી પાછી રમવા હોય પાછી ખાવા આવે એવું બધું હોય. તો શિરાવાનું કામકાજ તો અત્યારે ચાલુ જ છે. જો સહેલું કરવું પડશે, બસ સોળ્યા વગર નહીં મજા આવે. રોટલી બટલી સોળી વાળા ને બસ શાક ને એવું નાખશે. હા મૂળા નહીં હોય ને આજે જરાક હોય તો મૂળો પીડ્યો છે બસ કાં. હે તો મને કહેશે લઈ આવો તો કેમ ત્યાં નથી પડ્યા ના કારણે પડ્યા જશે. પડામાં જવાનું લેવા ત્યાં કણે છે, પડામાં લેવા જવાનું છે, જવું જ પડશે. તો હાલી જાને ભાઈ હવે. અરે એમ ન થાય. જો તો મૂળા ખાવા છે ને આપણને કેસે લઈ આવો. અમારા પલ્લવી બેન આવી ગયા છે. કા દીદી આવી ગઈ? તો ખાવાનું હશે ને હવે તો બીજા વાલો. જો હા બિસ્કિટ ને એવું બધું તને દીધું છે. હાલ હાલ બીજા હા પાથરી દે. જો પાથરી બે છે એમ તો શું વાળે છે બીજા. બીજા બીજા બસ કોને યારે ખાવાનું છે તારે? મમ્મી યારે પપ્પા યારે ખાશે એની નહીં ખાને. ઓ દેશ છે જો બધું બટેકાનું ડીશ છે. બટેટાનું પલવું ભાવે. તારે સોયેલું કરવાનું કે એમને ખાવાનું? સોયેલું કરવાનું છે. જો હા સોયેલું કરી દે છે અમારે ભૂલીની મમ્મી. ગરમ જ હોય. જો જો ગરમ લાગ્યું લાગ્યું જો ગરમ લાગ્યું. દાંત કાઢે હા જો એના નોખું લેવું જ કે હારે ખાવું નથી તો એને દે નોખું. હવે જો નોખું દેવું પડશે કાં બોલવી. દાદા કેમ ગયા? જો કે છે હારે નથી ખાવું નોખું ખાવું છે ને એને ખબર પડતી છે કે દાદા કરે છે ઘરે હે દાદા. દાદા ને ઓલે નો ખાઈ લેવાય કે ના નો ખાધું ખાધું જ ના એમ. જો સહેલું કરી વાળ્યું છે પલ્લવી શીરા મળી ગઈ છે. અને જો મૂળો પલ્લવી માંગે. જો તીખો નહીં લાગે ને જો તો કરે એના નખરા. હાજી કેવી રોતી હતી કા? હે હું લેવા રોતી તો પપ્પા કહેતા હું લેવા રોતી. તો ચાલો શિરાવી લઈએ ને તમે પણ હાલો શિરાવા. ભૂખ તો બહુ લાગી જ છે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. આપણે આપણી શોપે ગયા હતા શિરાવીને વૈયા ગયા હતા અને અત્યારે જો ઘરે આવી ગયા છે. બપોરનો સમય થઈ ગયો એટલે કાંતો જો આ પલવીની થૂતા હતા. કાં પલવી કોઈ ગઈ હતી? જો બોલતી નથી બંગાવ બંગાવ ખાય છે. જો બપોરનો સમય થઈ ગયો. હોઈ ગઈ હતી તે હાલો હાલો દો એટલે બપોરા કરી લેવી. લે તું ના પડીશ હેઠી ના ટીંગાઈ રહીશો. તો
કઈ બાજુ જવાનું છે તારે? બપોરા કરવાના છે ને? જો ઉઠી છે એટલે કે મૂડમાં છે નહીં, બસ મૂડમાં છે નહીં. જો કે મૂળા લેતા હો, મૂળા ખાવા હે? હા લેતો હો. બીજું શું કોઈ તારે હવે મૂળા ખાવાના? જો ઉઠી ગઈ જી તો જો વાસણનો પીર હે. તો વાસણમાં દે કાં લગીનમાં આપણે મૂળા લેતા આવી. કાં પેલું તારે આવું છે મૂળા લેવા? આવું ન હવે ગારો હોય? જો નાક પાઈ દીધું છે એટલે ગારો હોય. જો તો આપણે મૂળા લઈ આવીને પછી બપોરા પાણી કરીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો જો આપણે આ મૂળા લઈ લીધા છે ને હવે હાલ્યા દેવી છે ઘર બાજુ. 3-4 લીધા છે એટલાક લગભગ તો રોહે નહીં. કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હું બિસ્કુટ ખાવા કઈ હોય ગયા હતા ને તમે નથી હોઈ ગયા? તો જો હજી તો આપણે મૂળા લઈને લઈ આવ્યો નથી, ધોવે છે. હા બધા ધોવાના બાકી છે. ધોઈને પછી સુધારવાના છે કે એમને? સુધારાય નહીં. મીઠા નો લાગે સુધારા. હા જો તો એમને ખાઈ શકે. મીઠા લાગે એપલ એવું હોય ખાવાનું હોય. તને બહુ ભૂખ લાગી ગઈ છે ને? ક્યાં મહેંદી પાડે છે? આમ કટો ખરી. હા જો પગમાં ને એમાં હાથમાં મહેંદી પાડે છે, બતાવે. તો મોળા બોળા ધોઈ વાળે અને પછી બપોરા પાણી કરી લઈએ બે એટલે. કાં જો બપોરાનું પીરવી દીધું છે અને જો પલવીને સોળી દેશ. કાં સોળ્યા વગર તો ખાય નહીં, ક્યારેક ખાઈ લે. પલવી કેમ મોળા બોળા ભાવે કે નથી ભાવતા તને? એ ભાંગી દેવા પડશે. નથી ભાંગતો. તો જો બપોરાનું બધું રેડી થઈ ગયું છે અને આપણે બપોરા પાણી કરી લઈએ. તમે પણ હાલો બપોરા કરવા અને છેલ્લે સુધી કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. ત્યારે બપોરા પાણી કરી લઈએ. તો આપણે બપોરા પાણી પણ કરી લીધા હતા અને અત્યારે તો જો આપણી શોપે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે શોપ બાજુ જવાનું છે અને અત્યારે તો હવે શોપે જવું જ પડશે એમ કે, કારણ કે 2 વાગી ગયા છે. તો હવે જઈ રહ્યા છીએ શોપ તરફ. તો કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. સાંજે તો હવે ટાઈમ મળશે તો વ્લોગિંગ કરશું. તો કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. અત્યારે જઈ રહ્યા છીએ આપણી શોપ તરફ. આપણે શોપે ગયા હતા ને ઘરે આવી ગયા છે. ઘરે તો જો હજી તો રોટલીનું કામકાજ હાલે. હા થઈ ગયું મોડું. શાક ને એવું લઈને વી આવી છે પલવી. બટેકાનું શાક ને રોટલી ને એવું બને છે. બેન પાણી કોણ છે ઓલે? એવું છે એમ ને? અત્યારે તો હજી તો વાળું બધું બાકી છે તો વાળું કરી લઈએ. હજી તો વાર લાગશે. તો બસ આજનો વ્લોગ અહીંયા જ સુધી. તો ફરી મળ્યા કાલે.